નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વર્તારો જાણવા મળે છે। હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે તેના પરથી આગામી ચોમાસું કેવું રહેશે તેનો એક અંદાજ મળે છે। જ્યારે આજે રવિવારે 24 માર્ચના રોજ પ્રગટાની હોળીની જ્વાળાની દિશા પરથી આગામી ચોમાસાનો વર્તારો કાઢવામાં આવશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે। હોળી દહનની 96 મિનિટથી પવનની દિશા નક્કી થશે। જ્યારે ઉત્તરમાં પવન ફૂંકાશે તો વરસાદ સારો થશે, જ્યારે દક્ષિણમાં પવન ફૂંકાશે તો દુષ્કાળની ભીતિ રહેલી જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, 30 સેકન્ડમાં નકલી ઘી બનાવવાના રેકેટનો પર્દાફાશ। સુરતમાં પકડાયેલા આરોપીએ કેમેરા સામે પોતાની જ કરતૂત ખુલ્લી પાડી છે। આરોપીએ કઈ રીતે નકલી ઘી બનાવીને આપણા સૌના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તેનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। વનસ્પતિ ઘીમાં સોયાબીન તેલ, એસેન્સ, હળદર તથા પામોલીન તેલ નાખીને આરોપીએ નકલી ઘી 30 સેકન્ડમાં તૈયાર કરતો હતો। આ ઘીને અલગ અલગ બ્રાન્ડના નામે વેચવામાં પણ આવતું હતું, જ્યારે પોલીસે આ રેકેટનો પર્દાફાશ કર્યો છે। ત્યારબાદ ઉપયોગીપૂર્ણ સમાચાર, ખેડૂત મિત્રો યાદ રાખજો, ગુજરાતના 2 મોટા માર્કેટિંગ યાર્ડ 8-9 દિવસ બંધ રહેશે તો માલ વેચવા પહોંચી ન જતા। સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે। ત્યારે આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ 8 દિવસ કામકાજ બંધ રાખશે। ત્યારે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટિંગ યાર્ડ પણ આગામી 9 દિવસ બંધ રહેશે। ત્યારબાદ અંબાલાલ પટેલે હોળી પછી કેવા વાતાવરણમાં પલટાઓ આવી શકે છે તે અંગે આગાહી વ્યક્ત કરી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે ગરમીનું પ્રમાણ પણ ઘટ્યું હતું, પરંતુ ફરી 23 તારીખથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે, જેમાં પણ મધ્ય ગુજરાતના ભાગોમાં આકરા તાપનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ હોસ્ટેલમાં છોકરા છોકરીઓ ભેગા રહેશે। 92 રૂમ કરાયા સજ્જ। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર છોકરા છોકરીઓ એક જ હોસ્ટેલમાં એક સાથે 24/7 રહેશે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ પ્રકારની વ્યવસ્થા કેટલી યોગ્ય છે એ સવાલ ચર્ચાનો વિષય રહ્યો છે। જાણીએ વિગતવાર આખરે શું આ છે મામલો। ગુજરાતમાં આ મામલો જબરદસ્ત વિરોધ પણ થઈ રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે યુનિવર્સિટીમાં એક જ હોસ્ટેલમાં વિદેશી છાત્રાઓ અને છાત્રીઓ એક જ સાથે હોસ્ટેલમાં રહેશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર અરવિંદ કેજરીવાલને લઈને સામે આવી રહ્યા છે। CRPCની કલમ 41D હેઠળ આરોપી અરવિંદ કેજરીવાલને સાંજે 6 થી 7 વાગ્યા સુધી તેમના વકીલ મોહમ્મદ ઇરશાદ અને વિવેક જૈનને મળવાની મંજૂરી આપવામાં આવી છે। ઈડી રિમાન્ડ દરમિયાન અરવિંદ કેજરીવાલને તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને અંગત સચિવ વિભવ કુમારને દરરોજ અડધો કલાક મળવાની મંજૂરી આપવામાં આવી। કેજરીવાલની તબિયત ખરાબને જોતા ઈડીએ આદેશ આપ્યો છે કે તેમને ડોક્ટર દ્વારા સૂચવેલ આહાર પૂરો પાડવામાં આવે અને તેમને ઘરનું ભોજન ખાવાની પણ છૂટ આપવામાં આવી છે। ત્યારબાદ જીરુમાં મળે 50 રૂપિયાનો સુધારો, વાયદા બજારમાં પણ સુધારો જોવાયો। જાણો આજના જીરુના ભાવ। જીરુના ભાવમાં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો। હાજર બજારમાં જીરુના ભાવમાં મળે 50 થી 60 રૂપિયાનો સુધારો નોંધાયો। જીરુની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર, ડોલરની સરખામણીએ રૂપિયામાં ઐતિહાસિક ધોવાણ, સોના ચાંદીમાં પણ ઘટાડો। હોળીના પર્વની પહેલા શુક્રવારે બપોરે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં મોટો ઘટાડો નોંધાયો હતો। તે ઐતિહાસિક ઘટાડા બાદ તેની ઓલ ટાઈમ સપાટીથી પહોંચી ગયો હતો। અમેરિકન ડોલર સામે રૂપિયો 35 પૈસા ઘટીને 83.48 રૂપિયા પર બંધ થયો। અગાઉ રૂપિયાનું સૌથી નીચલું સ્તર
83.40 હતું, જે 13 ડિસેમ્બર 2023ના રોજ સ્પર્શ થયું હતું. ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર. ગટરના પાણી ઉભરાતા ગંદકી ફેલાઈ. કલોલ નગરના હાઈવે સ્થિત ગધેડી ફાળિયા નાકા પાસે આવેલ ગટરની ચેમ્બર પાછલા એક અઠવાડિયાથી છલકાતા ગટરના પાણીથી ગધેડાઈ ફાળિયા વિસ્તારના રોડ ઉપર ઉભરાતા બજાર અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અવર જવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરમાં કચરો જમા થવાથી આ સમગ્ર સમસ્યા સર્જાઈ છે. અઠવાડિયાથી ગંદા પાણી ઉભરાવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે ગટરની લાઈનોમાં સાફ સફાઈ અને સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ રહેલી છે. ત્યારબાદ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત. સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી. ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત હવે થઈ ચૂકી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.9 અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ હીટવેવનું અનુમાન કર્યું છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે રાજકોટ, જૂનાગઢમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પણ પાર પહોંચ્યું છે. ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર. યાત્રાધામ ડાકોરથી સામે આવી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપુર દર્શન માટે ઉમટ્યું હોય છે, જેને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ડાકોર નગરમાં પદયાત્રીઓના રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો. ફાગણી પૂનમના મેળામાં આવનાર દર્શનાર્થીઓની આસ્થાને ધ્યાનમાં રાખીને ડાકોર ટેમ્પલ કમિટીના આગેવાનો અને ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ. દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાનો રહેશે. બાદમાં સવારે 9 વાગે કલાકે શણગાર આરતી થશે, જ્યારે સવારના 9 થી 12 કલાક દરમિયાન ભક્તો દર્શનનો લાવો લઈ શકશે. ત્યારબાદ સુરતમાં નકલી માર્કશીટને લઈને કૌભાંડમાં અનેક ખુલાસાઓ થયા. સુરતમાં નકલી માર્કશીટ અને સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું, જેમાં પોલીસ દ્વારા કતાર ગામમાં પાટીદાર ભવન પાસે યશ એજ્યુકેશન એકેડમીમાં 22 એજ્યુકેશન સંસ્થાના નકલી માર્કશીટને લઈને સર્ટિફિકેટો મળી આવ્યા છે. આ સાથે સંચાલક નિલેશ સાવલિયાની ધરપકડ કરીને 137 નકલી માર્કશીટ અને વિવિધ બોગસ માર્કશીટની વિગતો મળી આવી છે. આજે પોલીસમાં તપાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ 24 માર્કશીટો પણ મળી આવી છે. ત્યારબાદ સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને વિવાદ સર્જાયો હતો, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે.